અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને દબાણ મુક્ત કરવાના અભિયાન હેઠળ 20મી જાન્યુઆરીએ વટવા વિસ્તારમાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વટવાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતા વાનરવટ તળાવની આસપાસ થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર સવારથી જ મનપાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આજે સવારથી જ વટવાના વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવને ઇન્ટરલિંક કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. એમસી દ્વારા વટવા વાનરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે. 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દબાણ દૂર કરવા માટે 10 હિટાચી અને 5 જેસીબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચંડોળા અને ઈસનપુર તળાવ બાદ હવે વટવામાં વાનરવટ તળાવ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. વટવા વિસ્તારમાં 400 નાના મોટા ગેરકાયદેસર દબાણોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે.